જાણવા માંગો, જેટલું નવું વાંચો, જેટલું વિદ્યા વાંચે તે વધે એમ કહે છે આપણા શિક્ષક મિત્રો, ગુરુજી કહે છે કે વિદ્યા વાંચે તો વધે. જેમ શાસ્ત્રની અંદર આપણું જે શાસ્ત્ર છે, શાસ્ત્રની અંદર જેટલા તમે ઊંડા ઉતરો એટલું વધારે જાણવાનું મળે. આજે સમય અને સંજોગ લાઇબ્રેરી એટલે જોઈએ કે અત્યારે 21મી સદીના બાળકોને શિક્ષણના યુગની અંદર 21મી સદીની અંદર બાળકોને લાઇબ્રેરીમાંથી કપરાડા તાલુકાની અંદર વલસાડ જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં સૌથી પહેલા જિલ્લા આની અંદર કપરાડામાં એક લાઇબ્રેરી અમારા જિલ્લા વિકાસ અધિકારી હતા, એમને વિચાર આવ્યો અને એમાં અમે સંમતિ આપી તો 1,40,00,000 રૂપિયાની આજે એ લાઇબ્રેરી કપરાડા જેવા આદિવાસી વિસ્તારની અંદર ખૂબ મોટી લાઇબ્રેરી છે, પરંતુ એમાં રોજના વિદ્યાર્થીઓ રોજ આખી લાઇબ્રેરી ફૂલ ભરેલી જ હોય છે. કપરાડા મથકે બનાવી તો એવી લાઇબ્રેરી તાલુકા મથકે બધે જ બનાવવાનું પણ અમે આયોજન કરેલ છે. પણ તેના સાથે નાના ગામમાં જ્યાં તમારું બજાર સમિતિ છે, શિક્ષણનું સંકુલ છે, આ બાજુ આશ્રમ શાળા, આ બાજુ હાઈસ્કૂલ છે, કે ગામના છોકરા દીકરાઓ છે, એને જ્યારે સમય મળે તો આ મોબાઈલમાં જોવાનું નહીં જોવાનું, એમાંથી બી ઘણું બધું મળે, પણ એમાં સારું બી મળે, નબળું બી મળે. પણ લાઇબ્રેરીમાં જાઓ તો લાઇબ્રેરીની અંદર મેં અત્યારે જે એક લેખ વાંચ્યો, એક વિદ્યાર્થીની સામાન્ય ગરીબ યુપીએસસી એટલે આઈએસ આઈપીએસની એક્ઝામ આપવાની, એણે મોબાઈલ પરથી લેપટોપ પરથી ડાઉનલોડ કરીને એણે વાંચીને, એના પાસે બુક્સ લેવાના પૈસા નહીં હતા તો એણે એમાંથી જ વાંચીને પહેલી ટ્રાયલે પાસ થઈ ગઈ. એના 80 કે 82મો રેન્ક આવ્યો. એવા ગુજરાત સમાચાર, પછી ડેલી હટ ન્યૂઝ આવે, હું કાંઈ વાંચું કે કોઈ આઈએસ આઈપીએસ આઈએફએસ IRSના કોઈ પણ અધિકારી બને તો એની હિસ્ટ્રી આવે, એની એક્ઝામ હોય, એની ઓરલ એક્ઝામ હોય તો એની હિસ્ટ્રી આવે તો હું ચોક્કસ વાંચું અને વિદ્યાર્થીઓને શેર કરું કે આ વસ્તુ વાંચો, એમાંથી તમને ઘણું બધું જાણવાનું મળે. અમે તો નથી આઈએસ કે આઈપીએસ થવાના, પણ ભવિષ્યની જે પેઢી છે એ બની શકે એને આપણે ગાઈડ કરીએ, એને શેર કરીએ કે ભાઈ આ વસ્તુ આવી તો આ વાંચો, આમાંથી આપણને ઘણું બધું જાણવાનું મળે છે. તો સમય સાથે ચાલવું પડે. 21મી સદીની અંદર જેમાં મહાભારત ગીતાની અંદર, ભગવદ્ ગીતાની અંદર 5000 વર્ષ વ્યાસજીએ લખેલું, એ 5000 વર્ષ પહેલા લખેલું આજે પરિપૂર્ણ થાય છે. આજે પણ એને યાદ કરીએ તો એ વિજ્ઞાન અને શાસ્ત્રનું જે મંત્ર છે, શાસ્ત્રના મંત્ર છે, એ વિજ્ઞાન સાથે આજે 5000 વર્ષ પછી પણ આજે એને પરિપૂર્ણ કરી શકે છે. આજે એનું આપણે જોઈ શકીએ છીએ, વિચારી શકીએ છીએ. ત્યારે શાસ્ત્ર હંમેશા બુક્સ એટલે શાસ્ત્ર સરસ્વતી હંમેશા વાંચીએ તો વધે. એના માટે લાઇબ્રેરી માટે અમારા રવિન્દ્રભાઈ સરપંચ અને સમગ્ર ગામજનોએ વિચાર્યું છે. તો હું તો એમને કહીશ કે જે જરૂર પડે તો લાઇબ્રેરી માટે જે માગશો તે હું આપવા માટે તૈયાર છું. જ્યારે જરૂર પડે લાઇબ્રેરી, અમે તો ત્યાં સુધીની તૈયારી કરેલ છે કે દરેક મોટી પ્રાથમિક શાળામાં લાઇબ્રેરી બનાવી આપીએ કે વિદ્યાર્થીઓને સમય મળે ત્યારે જઈને વાંચી આવે. દરેક પ્રાથમિક શાળાની અંદર પણ અમે મોટું કામ હોય અને 500, 600, 400, 500 વિદ્યાર્થીઓ એ વાંચી શકે, એને શરૂઆતથી જ આપણે તૈયાર કરીએ. બાળકોને તમે શરૂઆતથી તૈયાર કરશો તો એ આગળ જઈને તૈયાર થશે. એને મનમાં વિચાર આવશે, વાંચશે તો એને વિચાર આવશે કે મારે કંઈક બનવું પડે. એવું જરૂર નથી કે ગવર્મેન્ટ એમ્પ્લોયડ એટલે ગવર્મેન્ટ નોકરી જ મળે. હવે તો પ્રાઇવેટ સેક્ટર ધંધો કરવા માટે પણ, જેમ આપણા ચંપકભાઈ છે, સામાન્ય બરોઈ ગામમાંથી જઈને વાપીની અંદર એને ઇન્ડસ્ટ્રી ખોલી. આજે તેના છોકરા ભણી ગણીને હવે આખી ઇન્ડસ્ટ્રી એની ચલાવી શકે. તો હંમેશા એવું જરૂરી નથી કે ખૂબ ભણેલો માણસ જ બધું કરી શકે. હંમેશા માણસનું લક્ષ્ય હોવું જોઈએ કે મારે આ કરવું જોઈએ, મારે આવું કરવા માટે જે કરવું પડે તે રાત દિવસ મહેનત કરવી પડે. તો માણસ લક્ષ્ય નક્કી કરીને કરે તો આરામથી કોઈ પણ નૈયા પાર કરી શકે, કોઈ પણ કાર્યને પૂર્ણ કરી શકે. તો એ કરવા માટેની આપણે ચિંતા છે. તો આ લાઇબ્રેરી માટે હું ગ્રામજનોને, રવિન્દ્રભાઈની સમગ્ર ગ્રામજનોને કહીશ, જે પણ જરૂર પડે, જે વસ્તુની જરૂર પડે હું ચોક્કસ તમને મદદ કરવા માટે તૈયાર છે. આટલી વાત કરી દીધું છું. ભારત માતા કી જય. જય જય. ખૂબ ખૂબ આભાર જીતુભાઈ ચૌધરી સાહેબ, જેના